ફરી એકવાર વિદ્યાનગર સ્થિત ઓલા કંપની વિવાદમાં આવી છે, જેમાં ત્યાંના કર્મચારી દ્વારા પહેલા બુકિંગના પૈસા લઈ લેવામાં આવ્યા છે અને છેતરપિંડી કરીને તે નાસી ગયેલ છે. તો આખી જે વિગત છે તે શું છે તે આપણે કમ્પ્લેન કરનાર સાથે વાત કરીશું. હજી તમારું નામ અને તમારી શું છે ફરિયાદ? જે મારું નામ ભરતસિંહ ચૌહાણ છે અને ફરિયાદ મારા ભાણા માટે અમે અહીંયા આગળ કંપનીની ઓફિસની અંદર ઓલા ઓફિસની અંદર 1,95,000 રૂપિયા રોકડા આપ્યા હતા. અસજાદ મિર્ઝા એ વ્યક્તિનું નામ છે, જેને અમે રૂપિયા આપ્યા હતા. એ કંપનીનો એમ્પ્લોય હતો એ સમયે. એના પછી અમને 15 દિવસનો સમયગાળો આપ્યો હતો કે 15 દિવસમાં તમને તમારું વ્હીકલ મળી જશે S1 Pro. 15 દિવસ પછી તપાસ કરતાં હજુ પણ આવ્યું નથી. એના પછી વરસાદનું બહાનું કાઢ્યું કે ભાઈ વરસાદ વધારે પડ્યો છે એટલે પછી આપીશું. એના પછી વરસાદ પણ બંધ થઈ ગયા. પછી અમે વારંવાર અહીં આગળ અમારું નવું S1 Pro લેવા માટે આવતા હતા, તો અમને એવું કહેવામાં આવ્યું કે ભાઈ અસજાદ મિર્ઝા તો નોકરી છોડીને ચાલ્યા ગયા છે, એટલે તમે જે એમને પેમેન્ટ આપ્યું એની જવાબદારી અમારી કોઈ છે નહીં. એના ઇન બિટવીન આ લોકોએ અમને એક બીજું ઓલા વ્હીકલ આપ્યું હતું, એ લોકોએ પાસવર્ડ અનલોક કરીને કે જ્યાં સુધી તમારું વ્હીકલ નથી આવતું ત્યાં સુધી તમે આ વ્હીકલ ફેરવો. તો બીજા જ દિવસે તોસીફ નામના વ્યક્તિનો ફોન આવે છે કે ભાઈ તમે અમને કયા વગર અહીં આગળથી આ વ્હીકલ લઈ ગયા છો, એ પાછું મૂકી જાઓ, નહીં તો અમે ચોરીની ફરિયાદ કરીશું. તો આ તો ઉલટા ચોર કોટવાલ કોટ આટે એવી પરિસ્થિતિ છે. અમે 1,95,000 રૂપિયા આપે 1.5 મહિનો થયો, તે છતાં અમને અમારું વ્હીકલ નથી મળતું અને ઉપરથી અમારું ઉપર કેસ કરવાની વાત કરે છે. છેલ્લી 11મી તારીખથી આ લોકો કંપનીનો શોરૂમ બંધ કરીને ભાગી ગયા છે. ફોન સ્વિચ ઓફ આવે છે. એની પહેલાં જ્યારે ફોન ચાલુ હતો તો કોઈ પણ વ્યક્તિ સારી રીતે વાત કરવા તૈયાર નહીં અને મન ગળત જવાબો આપતા હતા. અને એક ગ્રાહક સાથે પણ ઉદ્ધતાઈ ભર્યું વર્તન, જેનાથી અમને એવું લાગે છે કે આ લોકોએ જાણી જોઈને ચીટિંગ કરવા માટે જ આ શોરૂમ ખોલેલો છે. આ ઘટનાનો શિકાર મારો ભાણો કે હું એકલો નથી. આવા અમે 22 જણા છીએ જેની જોડેથી આ લોકોએ પૈસા લઈ લીધા છે અને એક પણ વ્યક્તિને સંતોષકારક જવાબ નથી આપ્યો કે વ્હીકલ નવું આપ્યું નથી અને પૈસા પણ પાછા આપ્યા નથી. અને 11મી તારીખનો શોરૂમ બંધ કરીને આ લોકો ચાલ્યા ગયેલા છે. જે તમારા 22 જણ જોડે જે ફ્રોડ થયો છે એ તમે પોલીસ કમ્પ્લેન કરેલી છે? વિદ્યાનગર પોલીસ સ્ટેશન લાગે છે, અમે અરજી આપેલી છે, પણ પોલીસ પ્રશાસન તરફથી પણ હજુ સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું. અમે ત્યાં આગળ જઈએ છીએ તો એ લોકો એવું કહે છે કે ભાઈ એને અસજાદને તમે પકડીને લાવો. અમે ક્યાંથી પકડીને લાવીએ? એ અમારું થોડું કામ છે. અમારે પકડવાનું હોય તો અમે ક્યાંનો પકડી લીધો? એ પોલીસ પ્રશાસનનું કામ છે કે આ કંપનીએ ફ્રોડ કર્યું છે, એમના કર્મચારીઓએ ફ્રોડ કર્યું છે. એક નહીં પણ 22 વ્યક્તિઓના પૈસા અંદાજિત 30 થી 35 લાખ રૂપિયા લઈ લીધેલા છે. તે છતાં પ્રશાસન અત્યારે સાથ આપવા તૈયાર નથી. તો પ્રશાસનને પણ એક વિનંતી કરું છું કે આ લોકો ઉપર વહેલી તરીકે એક્શન લેવામાં આવે અને એમની ધરપકડ કરવામાં આવે. જે આપણી સમક્ષ એક બીજા ફરિયાદી હાજર છે, તેમની સાથે તો ફોટો પણ છે, જેમની સાથે સ્કેમ થયો છે તેમની સાથે આપણે વાત કરીશું. હજી તમારું નામ અને કેટલા લાખ સુધીનો કે કેટલા રૂપિયાનો તમારા જોડે ફ્રોડ થયો છે? મારું નામ નિલેશ કુમાર કનુભાઈ પટેલ છે. મેં 2 લાખ રૂપિયા 2 ઓલા નંબર બુક કરાવ્યા હતા. અમે ઓનલાઈન બુક પણ કર્યા અને મને એમ કહ્યું કે 15 થી 30 દિવસની અંદર તમને બંને ઓલા મળી જશે, પણ હજુ સુધી મળ્યા નથી. અને અત્યારે અમને મોબાઈલ દ્વારા કોન્ટેક્ટ કરીએ છીએ તો એમનો ફોન સ્વિચ ઓફ બતાવે છે. તમને ક્યારે ખબર પડી કે તમારી સાથે ફ્રોડ થઈ રહ્યો છે? મને 19 તારીખે ખબર પડી. અહીંયા આવીને ચેક કરી, હું જાતે ચેક કરી દઉં ત્યાં આગળ ઓલા ઓફિસ પર. અહીંયા તાર લાગેલો હતો અને બાજુમાં સર્વિસ સ્ટેશન છે, ત્યાંથી ખબર પડી કે એ લોકો આટલા લોકોનું આટલા લાખનું કરીને જતા રહ્યા છે અને અત્યારે બંધ છે. તો તમે ઓફિસ બંધ હતી તો આગળ કોઈ કર્મચારી નહીં કે જેનો માલિક છે એને ફોન કરવાની કોશિશ કરી હતી? બીજાના કોઈના નંબર નહોતા, પણ આ અસજાદ મિર્ઝાનો ફક્ત નંબર હતો. એને ફોન કર્યો, એનો બંને નંબર સ્વિચ ઓફ બતાવે. હા, તો આપણી સાથે એક બીજા ફરિયાદી છે, તેમની સાથે પણ તમે જોઈ શકો છો કે ફોટો પાડેલો છે ઓલા લેતી વખતે કે કેશ આપતી વખતે તમે માધ્યમમાં જોઈ શકો છો. તેની સાથે આપણે વાત કરીશું. હજી તમારું નામ અને તમારું જે સ્કેમ થયો છે એના વિશે તમે શું કહેશો? મારું નામ પ્રવીણભાઈ પ્રજાપતિ છે. હું આણંદ જ રહું છું. મેં 26 તારીખના બુક કરાવ્યું હતું. 1,37,000 રૂપિયા રોકડ રકમ મેં આપણે ઓલા શોરૂમમાં મેં આપેલી હતી અને મેં એમને વાતે કરી, મેં કીધું ઓનલાઈન કે અમારું સર્વર બગડ્યું છે એટલે તમારે કેશ આપવા પડશે. તો મેં કેશની સગવડ કરીને એમને સવારે મેં રૂપિયા આપ્યા. મને કે તમારે 2-4 દાડામાં મળી જશે, પણ 2-4 દાડાની જગ્યાએ ટાઈમ ઘણો થઈ ગયો. પૂછપરછ કરતાં ફોન સ્વિચ ઓફ થયો અને 11 તારીખે મેં રાત્રે વિદ્યાનગર પોલીસ ચોકી ટાઉનમાં મેં અરજી લખેલી. મને કોઈ કોપી નથી આલી આપને અને એમને વારંવાર પૂછવા જવું હતું કે સાહેબનો તમને ફોન આવશે, પણ કોઈ જાતનો એક્શન લેવામાં આવતો નથી. અમાને ન્યાય મળે એના માટે. તમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા તે વખતે તમને કોઈ કોપી આપવામાં નથી આપી અમારે. કોઈ અમારે આપવામાં આવતી નથી અને આગળની તરફથી કોઈ બી અમને સલાહ મળતી નથી કે ભાઈ અમારે શું કરવું,
અમારા બધાના 20-22 જણના પૈસા અહીંયા આગળ ભરાઈ ગયેલા છે. અમે પ્લીઝ વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય મળે એવું કંઈક કરવામાં આવે. તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરેલું હતું ઓનલાઈન તેની આ યુપીઆઈ કોપી છે? આઈડી થ્રુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલું છે. એની યુપીઆઈ આઈડી છે મારી પાસે. ઓકે હા, અને જે આ ફોટામાં દેખાઈ રહ્યા છે તે ભાઈને તમે પૈસા આપ્યા છે? આ ભાઈને અમે અઝાદ મિર્ઝાને આપ્યા છે અને તોફીફ શેખ ત્રણનો મેનેજર છે અને જયદીપ અને આસિફ બધા સંડવાયેલા જ છે. અંદર આખા શોરૂમમાં બધા જ મળીને આ બધો કૌભાંડ કર્યો છે અને અત્યારે બધા ફરાર છે અને કોઈ એક્શન લેવામાં આવતો નથી. તો આ હતા ઓલા કંપની દ્વારા ફ્રોડ થયેલા નાગરિકો, જેમને આશરે 1.5 થી 2 લાખનો ફ્રોડ કરવામાં આવ્યો છે. સાથે જ તેમનું કહેવું છે કે તેમની દ્વારા પોલીસ કમ્પ્લેન વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે, પણ પોલીસે તેમની ફરિયાદ નોંધી નથી ને તેમને કોઈ પણ જાતની એફઆઈઆર આપી નથી. તો હવે જો તમે પણ કોઈ જાતનું ઇલેક્ટ્રિક વ્હીકલ લેવા જાઓ છો તો તેની પહેલાં પૂછપરછ કરજો અને સાવધાન રહેજો. બસ આવા જ ન્યૂઝ જોવા માટે અમારા પેજ ચિરોતરના અવાજને ફોલો કરવાનું ભૂલશો નહીં. કેમેરામેન ધવલ સુતાર સાથે જીનલ પટેલ, ચિરોતરનો અવાજ.